હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પનીરનું શાક। તો જો દેખાવામાં કેટલું સરસ લાગે છે, ખાવામાં પણ એટલું જ સરસ બનશે અને ઇઝીલી પણ બની જશે। સરળ રીતે આપણે આજે પનીરનું શાક બનાવીશું। તો ચાલો આની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં અહીંયા તેલ લીધું છે। હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે કેપ્સિકમ, ડુંગળી આ રીતના ચોરસ જેવા કાપવાના, થોડા મોટા, અને એને સાતળી લેવાના। થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના રહેશે। હવે આપણે એ જ તેલમાં એક દાલચીનીનો ટુકડો, સૂકું લાલ મરચું 1, 3 થી 4 જેવા મેં મરી ઉમેર્યા છે। અહીંયા લવિંગ લીધા છે 3 થી 4, અને આપણે એમાં બાડીઓ નાખીશું 1। બાડીયાનું જે પેલું ફૂલ આવે છે એ આપણે નાખીશું, અને લસણની કળી 7 થી 8 જેવી, અને ડુંગળી આ રીતના મોટી મોટી સ્લાઇસ કરીને નાખવાની। હવે આપણે એને સાતળી લઈશું। 4 થી 5 મિનિટ સુધી આપણે એને સાતળવાનું રહેશે। આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે થોડા મોટા મોટા પીસ કરવાના। હવે ટામેટાં ઉમેરી દઈશું અને એને પણ સાતળી લઈશું। મીડિયમ ફ્લેમ પર જ તમારે કરવાનું, નહીં તો બળી જશે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, જેનાથી ટામેટાં વહેલા પોચા થઈ જાય। જો તમારે આ રીતના એક ટામેટું તોડીને જોઈ લેવાનું કે ટામેટું થઈ ગયું છે। તો જો આપણું શાકભાજી હવે ડુંગળી અને ટામેટું બંને થઈ ગયા છે। હવે એમાં આપણે કાજુ ઉમેરીશું અને થોડીવાર સાતળી લઈશું। હવે થોડી કસ્તુરી મેથી પણ અંદર જ ઉમેરી દઈશું, એટલે ક્રશ થવામાં બધું કમ્પ્લીટ ક્રશ થઈ જાય। હવે મીડિયમને તમારે સ્લો કરી દેવાની, બંધ કરી દેવાનું, અને હવે આપણે ઠંડુ થવા દેવાનું એને। તો જો હવે ઠંડુ થઈ ગયું છે। હવે એમાંથી જે ખડા મસાલા હતા તે તમારે કાઢી લેવાના, કેમ કે મોંમાં આવશે તો સારું ના લાગે, ચાવવામાં એનો સ્વાદ બગડી જાય। આપણે શેક્યું એટલે અંદર સ્વાદ તો એનો બેસી જ ગયો છે। હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તમારે બહુ પાણી નહીં ઉમેરવાનું, જરૂર લાગે તો જ પાણી ઉમેરીને એને ક્રશ કરવાનું। તો જો આપણો હવે પેસ્ટ બનીને રેડી છે। આ રીતની તમારે પેસ્ટ બનાવી લેવાની। મેં થોડી અડધી ચમચીથી 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું। હવે એ જ કઢાઈમાં ફરીથી આપણે તેલ લઈશું અને એમાં લીલા મરચાં 2 નાખીશું। તમારે થોડો વચ્ચે એક ચીરો પાડીને નાખવાનો, નહીં તો ફૂટશે પછી। જે પેસ્ટ બનાવી હતી તે અંદર ઉમેરી દઈશું અને સાતળી લઈશું સારી રીતે। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળવાનું રહેશે। તમારે ઢાંકીને સાતળવા દેવાનું, નહીં તો છાંટા બહુ ઉડશે મીડિયમ ફ્લેમ પર। હવે એમાં આપણે થોડો મસાલા નાખી દઈશું। તો મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું, અડધી ચમચી જેટલા હળદર, કશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધું છે, તમારે તમારી રીતે લેવાનું। ધાણા જીરું પાવડર 2 ચમચી જેટલો, અને ગરમ મસાલો અડધી ચમચી જેટલો આપણે એમાં ઉમેરીશું। ગરમ મસાલો ના ફાવે તો તમે સ્કીપ કરી શકો છો, અને એને સારી રીતે મિક્સ કરી લઈશું, અને ફરીથી આપણે એને થવા દઈશું। તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું। તો જો થઈ ગયું છે। હવે એમાં આપણે અડધી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને થવા દઈશું। તો જો હવે થઈ ગયું છે। 4 થી 5 મિનિટ જેવું મેં અહીંયા થવા દીધું હતું, જેનાથી સારી રીતે મસાલા અને ગ્રેવી મિક્સ થઈ જાય। આપણે જે કેપ્સિકમ અને ડુંગળી સાતળ્યું હતું પહેલાં, એ હવે એમાં ઉમેરી દઈશું અને એને મિક્સ કરી લઈશું। તમે અહીંયા બેસન પણ શેકીને ઉમેરી શકો છો, કાજુ આખા લીધા હતા એની પેસ્ટ પણ તમે નાખી શકો છો। અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। તમારે આ રીતના અડધા ક્યુબ અને અડધું છીણીને લેવું હોય તો પણ લઈ શકો છો, એનાથી પણ સ્વાદ એવો સારો લાગશે અને દેખાવમાં પણ સારું લાગશે। હવે થોડી મેં ઘરની જ મલાઈ હતી એને ફેટી લીધી છે અને એ ઉમેરી છે। તમે તૈયાર ક્રીમ આવે છે તે પણ ઉમેરી શકો છો। હવે એને આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણું શાક હવે રેડી થઈ ગયું છે। થોડી વાર 2 થી 3 મિનિટ જેવું તમારે થવા દેવાનું, ફરીથી બધું મિક્સ થઈ જાય એટલા માટે। હવે ફ્લેમને તમારે બંધ કરી દેવાની અને થોડી વાર એને રહેવા દેવાનું। હવે આપણે એને સર્વ કરીશું। તો તમે એને રોટલા, રોટલી, પરાઠા કે પછી નાન સાથે એને સર્વ કરી શકો છો, સ્વાદિષ્ટ લાગશે। મેં અહીંયા પરોઠા સાથે સર્વ કર્યું છે। ઉપરથી થોડું બટર ઉમેરીશું, બટરથી પણ સ્વાદ એવો સારો લાગશે, બટરી લાગશે તમને। તમે પહેલાં પણ વઘાર કરી આપણે ત્યારે પણ તમે અંદર બટર નાખવું હોય તો તમે એમાં નાખી શકો છો। ઉપરથી થોડી ક્રીમ નાખીશું, ધાણા ઉમેરીશું અને સર્વ કરીશું। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી
ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને ઘરે બનાવજો અને મને કોમેન્ટ કરજો કે કેવી લાગી શાક તમને. થેન્ક યુ.